સાબરકાંઠા ઈડરમાં રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા. પાણી ભરાતા હિંમતનગર અંબાજી સ્ટેટ હાઈવે બંધ કરાયો. ઈડરના મોડી રાત્રે વરસાદના કારણે પાણી ભરાયા હતા, તો અંડરબ્રિજ બંધ થતા વાહન ચાલકો પરેશાન થયા. પૂનમને લઈ રવિવારે શ્રદ્ધાળુઓનો ધસારો પણ એટલો વધારે છે. 2.5 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. સંવાદદાતા યશ જોડાયેલા છે. યશ, સાબરકાંઠામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, સ્થિતિ કેવી? ચોક્કસ જ વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની જે આગાહી કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. ત્યારે ગઈકાલે ઈડરની અંદર 13 મીમી જેટલો વરસાદ છે તે વરસ્યો હતો. ત્યારે મોડી રાત્રે પણ જે વરસાદ છે તે વરસાદ વરસતા જે ઈડર અંબાજીને જોડતો જે હાઈવે અંબાજી હાઈવે આવેલો છે, ત્યાં અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા. તે પાણી ભરાતા જે રસ્તો છે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. અંદાજે કહી શકાય 2.5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો હતો, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો છે જોવા મળ્યા હતા. સાથે રવિવારે એટલે કે આજે જે ખેડબ્રહ્માથી અંબાજી લોકો પૂનમ ભરવા માટે જતા હોય છે, તે લોકો માટે પણ એક મોટી સમસ્યા કહી શકાય કે મોટી સંખ્યામાં લોકો પૂનમને લઈને શ્રદ્ધાળુઓ ત્યાં દર્શન કરવા માટે જતા હોય છે. પરંતુ આ વરસાદના પાણી ભરાવાને લઈને ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા. જી યશ, જોડાવા બદલ આભાર આપનો.